નમસ્કાર મિત્રો, અક્ષર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતી ભાષાની જે જોડણી છે આજીવન યાદ રહી જાય એ રીતે આપણે જોઈશું. એ શ્રેણીમાં આજે આપણે જોડણી અંગેનો એક મહત્વનો જે નિયમ છે તેના વિશે જોઈશું. મિત્રો, સાચી જોડણી એ બધી જ પરીક્ષાઓ માટે તો અગત્યની છે, જેમાં MCQ પરીક્ષા લેવાય છે, પણ સાથે સાથે વર્ણનાત્મક પરીક્ષા માટે પણ એટલી જ મહત્વની છે. જોઈએ આપણે જોડણી અંગે. હા, હવે મુદ્દો એ છે કે અહીંયા ફરજિયાત બેમાંથી કયું સાચું અને શા માટે સાચું, તો એની વિગત જોઈશું. આ બંને જોડણી ખોટી છે. કેમ ખોટી છે એની સમજણ તમને વિડીયોમાં પડી જશે. જોઈએ વિગતો. હા, કે ખૂબ જ મહત્વનો જોડણીનો નિયમ છે, એ તમે બરાબર સમજી લો કે શબ્દોમાં યની પહેલા રસ્વ ઈ આવે છે. જે શબ્દો છે એની પહેલા, વચ્ચે જે શબ્દો છે એની પહેલા રસ્વ ઈ આવે છે. અને આ બધા જ ઉદાહરણો એ પ્રકારના અહીંયા આપ્યા છે. કિમિયો રસ્વ, જરૂરિયાત તો રસ્વ, તમને ખ્યાલ આવી ગયો હશે હમણાં. ફરજિયાત, રાઈટ, એટલા માટે ત્યાં રસ્વ છે. નોકરિયાત રસ્વ ઈ છે. લોહિયાળ તો હી રસ્વ છે. અધિનિયમ આ રસ્વ છે. પાણીયાળો રસ્વ છે. પગ લૂછણીઓ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, તો આ રસ્વ છે. એન્જિનિયર આ રસ્વ છે. ચીપિયો આ રસ્વ છે. અહીંયા તમને ખ્યાલ આવી જશે કે મરજિયાતમાં કેમ રસ્વ છે. ગુણિયલ ચિચિયારી પરીક્ષામાં વારંવાર પૂછાય છે. વિડીયોમાં ડી એ રસ્વ ઈ આવે. મિનિયો જો ફરિયાદ, તો અહીંયા યશ છે તો આગળ રસ્વ ઈ આવે. તેલીબિયા નાદાનિયત, તો અહીંયા રસ્વ ઈ આવશે, કારણ કે એની પહેલા છે. બીજા થોડાક શબ્દો છે. હા, હવે એક બીજી જે વિગત છે આપણે જોઈ લઈએ. આ જે નિયમ છે એ નિયમ સંસ્કૃત ભાષાના જે શબ્દો, તત્સમ શબ્દો જે ગુજરાતીમાં વપરાય છે તે, તદ્ભવ શબ્દો માટે, અંગ્રેજી ભાષાના શબ્દો માટે, તેમજ અરબી ફારસી ભાષાના જે શબ્દો છે એ શબ્દોમાં પણ મોટે ભાગે આ નિયમ લાગુ પડે છે. હવે એની થોડીક સ્પષ્ટતા અથવા અપવાદ તો ન કહી શકાય, કારણ કે એક બીજો નિયમ આની સાથે જોડાયેલો છે, એ જોઈ લઈએ. હા, પરંતુ વિશેષણને અંતે ઈ કે કી આવ્યો હોય તો એમાં દીર્ઘ ઈ આવે. પછી આંખો મીચીને અહીંયા રસોઈ નહીં કરી દેવાનો, કારણ કે આ બધા વિશેષણ બનાવવા માટેના કીય કે ઈય પ્રત્યયો છે, અને પ્રત્યયો પોતે જ દીર્ઘ છે. એટલે અહીંયા જુઓ, ભારતીય, પૂજનીય, વંદનીય, સંસદીય, દર્શનીય, માનવીય, રાજકીય, ભાષાકીય, નાણાકીય, રાઈટ, સંસ્થાકીય, બીજા જે શબ્દો છે ધંધાકીય અને પ્રજાકીય. સમજાઈ ગયું? એટલે કે વિશેષણ માટેનો ઈય કે કીય પ્રત્યય હોય તો ત્યાં યની પહેલા દીર્ઘ છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો, એક બીજી વાત તમને કહી દઉં, જે વારંવાર અથવા તો મોટાભાગના લોકો એ શબ્દ સમજ્યા વગર ખોટું લખે છે કે નિયત સારી હશે તો બધું સારું થશે. તો મોટે ભાગે લોકો શબ્દ આ લખે છે, પણ મિત્રો આનો અર્થ જુદો થાય છે. આ નિયત એટલે નક્કી કરેલ. તમે નિયત સમયે ભેગા થયા તો આ નક્કી કરેલ. પણ નિયત માટે આ શબ્દ વપરાય છે. નિયત, દાનત, બરકત, એના માટે
નૈયત શબ્દ પણ વપરાય છે. નિયત, નૈયત એટલે નિયત સારી હશે તો બધું સારું થશે, તો એમાં દીર્ઘ ઈ આવે. આ નિયત એટલે નક્કી કરેલ. તો આ ખૂબ જ અગત્યનો એવો નિયમ છે, આપને સમજાઈ ગયો હશે. અને આવા રોજે રોજ નિયમો જાણવા માટે તમે અમારી સાથે આ ચેનલમાં જોડાયેલા રહો. જોઈએ બીજી વિગતો. હા, ગુજરાતી અને અંગ્રેજીની બેચ છે આખા વર્ષ દરમિયાન મિત્રો અહીંયા ચાલે છે. 2001થી હું ક્લાસ 1-2માં ગુજરાતી અને અંગ્રેજી વર્ણનાત્મક અને વ્યાકરણ ભણાવો છો. એટલે તમારે અમારી આ અકાદમીમાં જોડાવું હોય, બેચમાં જોડાવું હોય તો તમે અહીંયા સંપર્ક કરી શકો છો. વ્યાકરણના અમારા ખૂબ જ જાણીતા અને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવા પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ પરિચય, ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ. મિત્રો, તમારે કોઈ પણ ક્લાસ 3ની પરીક્ષા આપવી હોય કે ક્લાસ 1ની પરીક્ષા આપવી હોય તો આ 2 પુસ્તકો તો તમારે વાંચવા જ પડે. ત્રીજું પુસ્તક એ MCQ સ્વરૂપે છે, ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યને લગતું આ પુસ્તક છે. પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. બિસ્સી રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનો કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની 10થી 15 જેટલી પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો દિવસની માહિતી અને ક્વિઝ મૂકવામાં આવે છે. એમાંથી પરીક્ષામાં પૂછાયેલ જે પ્રશ્નો છે એની વિગતો અમે અહીંયા મૂકી છે, આપ જોઈ શકો છો. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, કે જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી માહિતી મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જશો. અમે ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છીએ, ત્યાં પણ અમે પોસ્ટ મૂકીએ છીએ, ત્યાં અમને ફોલો કરશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં.